મિત્રો જય દ્વારકાધીશ। આજે એક તમને સાચી વાત કરું કે માણા ગમે એટલો ચતુર હોય ને તો એક વાર જરૂર ને જરૂર કોક ને એનાથી સવાસેર હોય ને એ છેતરાઈ જાય। કાગડો એટલો ચતુર માણા હે એ કોઈથી છેતરાય નહીં, પણ પણ એકવાર છેતરાઈ જાય, કાગડો છેતરાઈ જાય। તો જ્યારે કાગડાના બચ્ચા હોય અને પછી કોયલના બચ્ચા હોય, એટલે કોયલ કાગડાના મારામાંથી કાગડાના બચ્ચાને હેઠા નાખી દે અને કોયલ એના બચ્ચાને અહીંયા રાખી દે। તો વિચાર કરો કે કાગડો એને ઉછેરીને મોટા કરી દે અને એ કાગડાને ક્યારે ખબર પડે? ખબર છે જ્યારે એ બચ્ચા બોલે ને ત્યારે એને ખબર પડે કે ઓ હારો, ત્યારે કાગડાને એમ થાય કે ઓ આ તો મને છેતરી ગઈ, આ તો કોયલના બચ્ચા નીકળ્યા હે। તો તમે કે હું એમ માનતો હું કે હું આને છેતરી આવ્યો તો એ મારી ભૂલ છે। હું છેતરાઈ ગયો એની પેલે ને એટલે હું એને છેતરી ગયો, નકર કોઈની તાકાત નથી કે કોઈ કોઈને છેતરી જાય। અને આ વનવગડાની અંદર જો આ બેઠા બેઠા મોજ કરીએ અને આ લોકો ખાઈને એટલો પ્રેમ મળે અહીંયા। અત્યારે અહીંયા બેઠા બેઠા આમાં નથી, મારા મોબાઈલમાં થોડીક મિસ્ટેક છે અને ઝાખપ વાળો મોબાઈલ છે કે તમને પંખીડાઓના ફોટા બતાવું ને ભાઈ તો તમને એમ થઈ જાય કે ના, અને આવો નવો, હા આવો નવો તમારો પ્રેમ મારા ઉપર રાખજો એટલે હું મારી હિંમતમાં હાઈલો જઈશ અને આ પંખીડાઓને કાંઈક નું કાંઈક અહીંયા ખવડાવ્યા રાખીશ। અને દયા છે તમારી તો આવીને આવી રાખજો, હું કાગડાની ગુણે નહીં કરું। બરોબર મિત્રો, વિડીયો ગમ્યો હોય ને તો શેર કરજો। કાલે મોબાઈલનો વિડીયો નાખ્યો, 1000 માણસે શાંતિ ત્યાં જોઈ લીધો, તો એવો ને એવો તમારો પ્રેમ છે અને રાખજો। રામભાઈ કાયમી માટે આ વનવગડાની અંદર એકેય પંખી પશુને કોઈ દી ભૂખા નહીં રહેવા દે કે નહીં રહેવા દે તરસા। આ તમારા ઘરે ફ્રીજ જેવું પાણી અહીંયા ઠંડુ છે અને અહીંયા જીવ જેટલા પીશે નહીં એવા આનંદ કરશે। તો આવી નવી દયા રાખજો, આપણે એના ઉપર રાખશી। અને આગળ જુઓ પંખીડાનો એ ઝાડવા ઉપર મેરો લાગી ગયો હે મિત્રો, વિડીયો મોટો થઈ ગયો પણ જોજો જરૂર, કેમ કે રામભાઈ આવા નવા વિડીયા બનાવતા રહે અહીંયા વનવગડાની અંદર। અને મિત્રો શું અહીંયાની હવા આવે છે